રાજધાની પટનામાં બુલડોઝર કાર્યવાહી ચાલુ છે। સોમવારે ઘણા વિસ્તારોમાં અતિક્રમણ વિરોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પટના સચિવાલય વિધાનસભાને અડીને આવેલા રસ્તા પર બુલડોઝર ચલાવવામાં આવ્યા હતા। તે સમયે લોકો રસ્તાની બાજુમાં આવેલી ઘણી હોટલમાં ભોજન કરી રહ્યા હતા, પરંતુ બુલડોઝર કાર્યવાહી જોઈને તેઓ બધા ભોજન પૂરું કર્યા વિના ચાલ્યા ગયા। પટના સદર સર્કલ ઓફિસરે જણાવ્યું કે 3 દિવસ પહેલા એક જાહેરાત દ્વારા સ્થળ ખાલી કરાવવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। અતિક્રમણ દૂર ન થયા પછી બુલડોઝરનો ઉપયોગ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી। એવું નોંધવું જોઈએ કે પટના જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના પર 1 ડિસેમ્બર શહેરમાં ફરીથી અતિક્રમણ સામે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી। આ હેતુ માટે એમણે 9 ટીમો બનાવવામાં આવી હતી। આ એક બહુ એજન્સી વિશેષ ઝુંબેશ અને જે પટના મ્યુનિસિપલ કોર્પોરેશન 6 ઝોનમાં હાથ ધરાઈ હતી અને નૂતન રાજધાની, પાટલીપુત્ર, કાકરાબાગ, બંકીપુર, અજીમાબાદ, પટના શહેર તેમજ ખગોલ, ફુલવારી શરીફ અને દાનપુર નિઝામત મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।